મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલમાં કુંભાભિષેક સમારોહ મીનાક્ષી મંદિરમાં યોજાયો છે। તો આ મંદિર ક્યાં આવેલું છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે મીનાક્ષી મંદિર હાલ તમિલનાડુમાં સ્થિત છે। મિત્રો આ સમારોહની વાત કરીએ તો તે દર 13 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે તથા મીનાક્ષી મંદિરની વાત કરીએ તો મીનાક્ષી મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું છે અને તેમાં અંદાજે 3000 જેટલી મૂર્તિઓ છે અને કોઈ પણ રિપીટ થતી નથી। મિત્રો આ મંદિરના સ્થાપક છે પાંડ્ય વંશ તેમના સ્થાપક છે। મિત્રો આ અભિષેકમાં મીનાક્ષી દેવીને હીરાના મુગટથી શણગારવામાં આવે છે। મિત્રો દેશમાં અયોધ્યા બાદ કઈ જગ્યા પર વિશાળ શ્રી રામ મંદિર બનવા જઈ રહ્યું છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે બી, પશ્ચિમ બંગાળમાં અયોધ્યા બાદ શ્રી રામ મંદિર બનવા જઈ રહ્યું છે। મિત્રો આ મંદિરની વિશેષતા એ હશે કે ભગવાન શ્રી રામ લીલા કલરની મૂર્તિમાં હશે તથા આ મૂર્તિનો જે પથ્થર લાવવામાં આવશે તે નેપાળમાંથી લાવવામાં આવશે। મિત્રો એનવીડિયાના સીઈઓ જેન્સન હ્યુઆનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે IEEE, જેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક અને એન્જિનિયરિંગ। મિત્રો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પુરસ્કાર તરીકે IEEE પુરસ્કાર ખૂબ જ પ્રચલિત છે। મિત્રો આ પુરસ્કારની શરૂઆત 1917માં થઈ હતી। મિત્રો ભારતનો કયો જિલ્લો દેશનો પ્રથમ બાયોહેપી જિલ્લો બનશે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે કેપિયાનમોરી, જે અરુણાચલ પ્રદેશમાં આવેલો છે। તે ભારતનો સૌથી બાયોહેપી જિલ્લો બનશે। મિત્રો બાયોહેપી વિશે આપણે જણાવી દઉં કે તેમની વ્યાખ્યા સ્વર્ગસ્થ S. સ્વામીનાથને કરેલી હતી। તથા જે કોઈ પ્રોડક્ટ બને છે તેના મેક્સ ટુ મેક્સ તેનો વપરાશ થાય તે માટે બાયોહેપીની વ્યાખ્યા સ્વામીનાથને કરેલી હતી। મિત્રો અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો ત્યાંના CM છે પ્રેમા ખાંડુ। મિત્રો જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો હાલમાં કયા રાજ્ય દેશની ડીપ ટેક પોલિસી લોન્ચ કરી? તો અહીં આપણો સાચો જવાબ રહેશે તમિલનાડુએ હાલમાં દેશની પ્રથમ ડીપ ટેક પોલિસી લોન્ચ કરી, જે ટેક સ્ટાર્ટઅપ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। મિત્રો અહીં તમિલનાડુની વાત કરીએ તો તેના CM છે MK સ્ટાલિન તથા તેના ગવર્નર છે RN રવિ। યુએસમાં બાળકો માતૃભાષા ન ભૂલે તે માટે કઈ શાળા શરૂ થઈ? મિત્રો યુએસમાં એક ભારતીય મરાઠી શાળા શરૂ કરી। તેનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ બાળકો પોતાની માતૃભાષા ન ભૂલે। તે મહાનુભાવનું નામ છે પ્રફુલ્લ પાટીલ અને તેઓ યુએસમાં એક એન્જિનિયરની
જોબ કરે છે અને તેમના ભારતીય હોવા માટે તેમની માતૃભાષા માટે આ કાર્ય કરે છે. હાલમાં ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ ક્યાં યોજાઈ રહ્યો છે? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે બિકાનેરમાં હાલ ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલનું આયોજન થયું છે અને ત્યાં દેશ વિદેશથી બધા ઊંટ, કેમલ એટલે ઊંટ ત્યાં લઈને આવીને પોતાનું પ્રદર્શન કરે છે. હાલમાં હોકીના કયા ખેલાડીનું નિધન થયું? મિત્રો, જે દેવેન્દ્ર સિંહ જેનું નામ છે તેમનું હાલમાં નિધન થયું અને તેઓ 1980માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઓલિમ્પિક હતી મોસ્કોની ઓલિમ્પિકમાં 1980માં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ હતા. કયા રાજ્યમાં દેશનું સૌથી HIV પ્રસરણનો રેટ જોવા મળ્યો? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે મિઝોરમમાં દેશનો સૌથી વધુ HIV પ્રસરણનો રેટ જોવા મળ્યો, જેનો છે રેટ 2.3%, જે ખૂબ જ વધુ કહેવામાં આવે છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.